પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા પર્યાવરણ પૂરક ઓક્સિજન પાર્કનો શુભારંભ। જીવનમાં સૌથી વધારે શુદ્ધ ઓક્સિજનની જરૂર છે। કોરોના કાળમાં એનું મહત્વ સમજાયું હતું, ત્યારે પાટણ શહેરના પર્યાવરણ પ્રેમી એવા મિત્રો ભેગા મળી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા પર્યાવરણને પૂરક ઓક્સિજન પાર્કનું સરસ આયોજન કરવામાં આવશે, જ્યાં શુદ્ધ ઓક્સિજન આપતા વિવિધ વૃક્ષનું વાવેતર કરી વાતાવરણ અને પરિવારને હરિયાળું બનાવી ઓક્સિજન પાર્ક નિર્માણ કરવામાં આવશે। સદર ઓક્સિજન પાર્ક રોટલિયા હનુમાન મંદિર ટ્રાયેંગલ બિઝનેસ હબની બાજુમાં હસમુખભાઈ બિરલા સ્કીમની બાજુમાં બનાવવામાં આવશે। તેમજ ઓક્સિજન પાર્કમાં વોકિંગ ટ્રેક, બેસવા માટે બાકડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। સદર ઓક્સિજન પાર્કનો લાભ આજુબાજુની સોસાયટીના નાગરિકોને મળશે, તેવા શુભ હેતુથી અને પર્યાવરણનું જતન થાય લક્ષ્યમાં પાટણ બિલ્ડર એસોસિએશનની અનોખી પહેલ છે। આ શુભ કાર્ય માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી આપવામાં આવી હતી। ઓક્સિજન પાર્કની શુભ શરૂઆત આજે વિવિધ વૃક્ષોનું વાવેતર કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ માન્યવર સહિત પાટણના અગ્રણી આગેવાન મનોજભાઈ પટેલ, હિતેશભાઈ ઠક્કર, જયરામભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ચિંતનભાઈ પટેલ, નીલમભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ, ઉત્કર્ષભાઈ સહિત મિત્ર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। ભરત એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ। માસ પહેલાં અમારા આદરણીય ચેરમેન સંજયભાઈ, પ્રમુખ શ્રી વિપુલભાઈ અને કરવરિયા અમારા મહામંત્રી શ્રી નીલમભાઈ દાસ, આ ત્રણેય મિત્રોએ એક મિટિંગ બોલાવી અને નક્કી કર્યું કે આપણે પાટણ બિલ્ડર એસોસિએશન દ્વારા એવું શું સારું કામ કરી શકીએ જે પબ્લિકનો એને બેનિફિટ મળે। આમ તો અમે ઘણા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, પણ આ વખતે પવિત્ર શ્રાવણ માસને લઈ અને આ છેલ્લા સોમવારે અમે એવું વિચાર્યું કે એક ઓક્સિજન પાર્ક શહેરને બનાવીને આપીએ। એના માટે અમે ઘણા સમયથી જમીન પણ શોધી રહ્યા હતા। છેલ્લા 1-2 મહિનાથી અમારી આ તપાસ ચાલુ હતી અને સિંચાઈ વિભાગ દ્વારા અમને અંદાજે 1 વીઘા જેવી જમીન આ બાબતે કાયદેસર કબજો આપી પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમાં અમે ઓક્સિજન પાર્ક બનાવશું, એક વોકવે બનાવશું, ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ અને આજુબાજુની સોસાયટીઓને, આજુબાજુના રહીશોને આનો લાભ મળે એ પ્રકારનો અમારો અભિગમ છે। આ સંસ્થા દ્વારા જે આ ગાર્ડન ઓક્સિજન પાર્ક બનવાનો છે એની જાળવણી પણ અમે કરવાના છીએ, ખર્ચ પણ અમારા જ સંસ્થાના મેમ્બરો દ્વારા થવાનો છે। આ પ્રકારનો આ પ્રોજેક્ટ છે 28 સ્ક્વેર મીટર અને આ માટે અમને જમીન જે ફાળવવામાં આવી છે આશરે 1 વીઘાથી ઉપર, એટલે કે લગભગ 2835 મીટર આસપાસની જમીન આજથી 1 મહિના પહેલાં ઓફિશિયલી સિંચાઈ વિભાગ દ્વારા અમને ફાળવવામાં આવી છે। એનો કબજો આપવામાં આવ્યો છે ઓક્સિજન પાર્કના હેતુ માટે। આજે કેટલા વૃક્ષનું વાવેતર? હા, આજે લગભગ 10 થી 15 વૃક્ષો અમે વાવ્યા છે। વૃક્ષોના નામ અમારા મંત્રીશ્રી બોલશે। મોટીપ્રામ છે, કદમ છે, બીલીપત્ર છે, કેળ છે, એ બધા વૃક્ષો આજે બોટલ પામ બધા વૃક્ષો છે એ આજે વૃક્ષારોપણના કાર્યક્રમો રાખેલું છે અને આનું પણ આયોજન બિલ્ડર એસોસિએશન તરફથી થશે। ટોટલ ખર્ચો પણ બિલ્ડર એસોસિએશન ફાળવશે અને આવતા ભવિષ્યમાં લોકો આ એરિયામાં આ ગાર્ડનનો હેતુ અને બીજા પણ આનો ઉદ્દેશ સ્થાપિત કરે એવા માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। 55,000 વર્ષની